આખો જન્મ બેસાડે રજત ઉપરાષ્ટ્રપતિ. આજે આપણે સામે છે ભાવનાબેન. ભાવનાબેનનો પહેલી વાત કહી દઉં કે જે ધનરાશિઓ આવે ને એ લોકો મારી ખુદની ધનરાશિ છે. એ લોકો સેવા ભાવી બહુ હોય. તેને આશ્રમની સેવા કરે છે ને ખરેખર આશ્રમના માણસો માટે થઈને જ ગાડી શીખ્યા છે કે કોઈ હું બીમાર રહે છે તો ગાડીમાં લઈને જઈ શકશે. જો તમે સારું કાર્ય કરો તો ભગવાન બી તમારો સાથ આપે છે. કેવી રીતે આ બેને જે સારા કાર્ય કર્યું ભગવાને સાથ આપ્યું છે. આજ બેન પૂરું કમ્પ્લીટ થઈ જુનાગઢ કરીને આવ્યા છે અને તમે ડબલમાં બી જોયું હશે કે બેન આરામથી ગાડી ચલાવી લીધી છે. તો ભાવનાબેન તમને અમારી ક્લાસમાંથી કહેવાનું હોય કે રિવ્યુ આપો. હું જ્યારે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી ત્યારે મને સાયકલ પણ નથી આવડતી અને મને એમ હતું જ નહીં કે મને ગાડી પણ આવડશે. ગાડીમાં બેઠતા પણ મને ડર લાગતો, પણ ફર્સ્ટ દિવસે જ્યારે હું આવી ત્યારે ફરજાના બેને મને ગાડીમાં બેઠાડી, એમના હાથે મને ગાડી ચલાવતા શીખવાડી. અત્યારે મને જુનાગઢ ફરીને અમે આવ્યા છીએ, આમ ડર વયો ગયો છે. મતલબમાં પહેલાં એટલો ડર હતો કે બેઠવામાં પણ ડર લાગતો. હવે આખું જુનાગઢ ફરી લીધું છે, કંઈ વાંધો નથી આવતો. થેન્ક યુ. બીમારી છે તો લઈને જશો. હા, વૃદ્ધો મેં ખાસ આ વૃદ્ધાશ્રમમાં સેવા કરવા માટે શીખી છે, કેમ કે ત્યાં કોઈ વૃદ્ધો બીમાર હોય આ તે તો હું એમને લઈ જઈ શકું, ઇમરજન્સીમાં લઈ જઈ શકું. બાકી વાહન તો આપણે બોલાવીએ તો વાર લાગે, એવું બધું પૂરું થઈ ગયું. હા. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.